અરવલ્લીના મોડાસા એપીએમસીના ડિરેક્ટર વિમલભાઈ પટેલે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે ₹10,000 કરોડના પેકેજનું સ્વાગત કર્યું. અરવલ્લી જિલ્લાના મોડાસા કૃષિ બજાર સમિતિના ડિરેક્ટર વિમલભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે જાહેર કરવામાં આવેલા ₹10,000 કરોડના આર્થિક સહાય પેકેજનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે. તેમણે આ પગલાંને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ અને સમયસરનું પગલું ગણાવ્યું છે. ગત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ 10,000 કરોડનું પેકેજ આશીર્વાદરૂપ સાબિત થશે. વિમલભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતોના દુઃખને સમજીને તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે ₹10,000 કરોડનું વિશાળ પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે આનંદની વાત છે. આ સહાયથી ખેડૂતો ફરી ઊભા થઈને નવી ખેતીની તૈયારી કરી શકશે. રામ રામ. મારું નામ પટેલ વિમલકુમાર જસવંતભાઈ. મોડાસા સહકારી જીનમાં ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળી રહ્યો છું અને બીજી અનેક સહકારી સંસ્થાઓ મોડાસાની, જેમ કે મોડાસા એપીએમસીમાં પણ ડિરેક્ટર અને મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પણ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. હવે વાત કરીએ તો આમ ભારત દેશ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. એમાં 70 થી 75% લોકો ખેતી ઉપર નિર્ભર છે. પણ હાલ ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાત રાજ્યમાં વધારે પડતા વરસાદ અતિવૃષ્ટિના લીધે જે ખરીફ પાકોને જે નુકસાન થયું છે, તેના લીધે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટા જેવું લાગી રહ્યું છે. તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં મગફળી, સોયાબીન, કપાસ અને અડદના પાકોમાં મોટા પાયે નુકસાન થયું એવું સર્વેમાં જણાઈ આવેલ છે. તો ખેડૂતો માટે સતત ચિંતાશીલ એવી ગુજરાત સરકારે આ નુકસાનીનો સર્વે અધિકારીઓ પાસે કરાવી આશરે અંદાજે લગભગ 42 લાખ હેક્ટર જમીનમાં આ બધા પાકોને મહદઅંશે નુકસાન થયું તેવું લાગ્યું. તો ખેડૂતો માટે ચિંતાશીલ અને સતત પ્રયત્નશીલ એવી ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ સરકારે આવો નિર્ણય ના લીધો હોય એવો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે ખેડૂતો માટે લઈ અને 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું, જે ખરેખર ખેડૂતો માટે બહુ સરાહનીય આવકારદાયક પગલું ગુજરાત સરકારે ભરેલ છે. તો હું ગુજરાત સરકારનો મારા તાલુકાના ખેડૂતો વતી હું આભારી છું.